નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે MHI2 આધુનિક વિશ્વના ઇતિહાસ અંતર્ગત રાષ્ટ્રવાદ અને લોકશાહી અંગે વિગતે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરતા પહેલા એક સ્પષ્ટતા કરી લઈએ કે આધુનિક વિશ્વની અંદર જે પરિવર્તનની પ્રક્રિયા ચાલી રહી છે એ પરિવર્તનની અંદર પરિવર્તન કરનાર જે લોકો જે છે એમની અપેક્ષા શું છે, તો એ આપણા અભ્યાસ દરમિયાન આપણા મન અને હૃદયની અંદર કેન્દ્ર સ્થાને રહેવું જોઈએ. અને એ વાત છે કે આ પૃથ્વી ઉપર સ્થળ કોઈ પણ હોય, સમય કોઈ પણ હોય, પણ વ્યક્તિને સમાજના કેન્દ્રમાં મૂકવી અને એવા સમાજનું નિર્માણ કરવું કે વ્યક્તિનો જન્મ કોઈ પણ સ્થળ ઉપર થયેલો હોય, કોઈ પણ સ્થિતિની અંદર થયેલો હોય, ગરીબ, અમીર, વંચિત, પણ જો એ ઈચ્છે અને પોતાની પરિસ્થિતિથી સંતુષ્ટ ન હોય ને એને બદલવા માંગે, એ બદલવા માટે જે જરૂરી લાયકાત હોય એ લાયકાત કેળવે તો એને એ સ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. એવી સમાજ રચના, રાજ્ય રચના હોવી જોઈએ. તો આપણે જોઈએ છીએ કે નવજાગૃતિ કાળથી જે કંઈ પરિવર્તનો આવી રહ્યા હતા, તર્કવાદ, બુદ્ધિવાદ, ઉદારમતવાદ, માનવતાવાદ, પ્રયોગવાદ વગેરે વગેરે, એ બધાને પરિણામે વ્યક્તિ જે છે એને સમાજના કેન્દ્રમાં મૂકવામાં આવ્યો, વ્યક્તિવાદ આવ્યો અને વ્યક્તિને સ્વતંત્રતા, સમાનતા, બંધુતા પ્રાપ્ત થાય એના તરફ પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બધું એકાએક નહોતું થઈ ગયું, એક પ્રક્રિયા હતી, ચાલતી હતી. કોઈક જગ્યાએ ઝડપથી, કોઈ જગ્યાએ ધીમે, કોઈ જગ્યાએ એમાં પીછેહટ પણ થતી હતી, ફરી પાછી થોડી વેગથી ચાલે, એમ એની અંદર ચઢ ઉતર, વધ ઘટ થયા કરતી હતી. પરંતુ આપણે એના જે મહત્વના જે કઈ ઘટનાઓને આપણે જોઈએ તો એની અંદર આપણે જોઈશું કે સામંતશાહી શાસન વ્યવસ્થામાંથી રાજાને એવું લાગ્યું અને પ્રજાને પણ એવું લાગ્યું કે જો રાજા મજબૂત હોય તો લોક કલ્યાણ વધારે સારી રીતે કરી શકાય. કારણ કે
પહેલા ધર્મનું પ્રાબલ્ય હતું અને ધર્મના વાહકો ધર્મનું વહન એવી રીતે કરી રહ્યા હતા કે જેને પરિણામે પ્રજા એની સ્વતંત્રતા જૂટવાઈ હતી, સમાનતા રહી ન હતી, બંધુતા અદ્રશ્ય થયેલી હતી અને પ્રજા પોતાનો વિકાસ કરવા માટે ઘણો બધો પરિશ્રમ કરે છતાં પણ પરિવર્તન કરી શકતી ન હતી. સત્તા એટલું બધું નિયંત્રણ પ્રજાના વર્તન પર મૂકેલું હતું કે જેને પરિણામે પ્રજા એની સ્વતંત્રતા ગુમાવી ચૂકી હતી. બધી જ જગ્યાએ પોતાની ફરજો અદા કરતી હતી. હક શું છે એની એને ખબર જ ન હતી. પોતાને કોઈ હક હોય પણ ખરો, પોતે હકના માટે હકદાર છે એ પણ એને ખબર ન હતી. એને એ પણ ખબર ન હતી કે મને અન્યાય થઈ રહ્યો છે. જે કેટલાક લોકોને ખબર પડતી હતી કે અન્યાય થઈ રહ્યો છે, તો એમને એ ખબર ન હતી કે અન્યાય કોણ કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, એની સામે આપણે અન્યાયમાંથી મુક્તિ મેળવવી હોય તો શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ, આ બધી જ બાબતની અંદર સમજ ઝીરો હતી. પણ કેટલાક લોકોને લાગ્યું કે ના, અન્યાય થઈ રહ્યો છે, કોઈ કરી રહ્યું છે, આ રીતે કરી રહ્યું છે અને એની અંદર પરિવર્તન કરવામાં આવે આ રીતનું, તો સમાજના બહુ બધા લોકો કષ્ટમાંથી બહાર આવીને સારું જીવન જીવી શકે. અને એને માટે આપણે વાત કરી શરૂઆતમાં તો રાજાશાહીને મજબૂત કરવા માટે. પરંતુ આગળ જતા એવું લાગ્યું કે રાજા મજબૂત થઈ ગયો પણ છતાં કલ્યાણ ના થયું તો કેમ? અહીંયા એવા પણ રાજાઓ હતા કે જે પ્રજાનું કલ્યાણ કરવા માંગતા હતા, છતાં કલ્યાણ થતું ન હતું. કેમ નહોતું થતું? એ લોકો પ્રયત્ન તો કરતા જ હતા, પગલા લેતા હતા, પણ હવે વિજ્ઞાનનો જે રીતે વિકાસ થયેલો હતો એની અંદર માનવના મનના વિજ્ઞાનનો પણ વિકાસ થયો હતો. અને ત્યારે લોકો વૈજ્ઞાનિકો, લોકો નહીં કહું, વૈજ્ઞાનિકો કહીશ, કેવા નિષ્કર્ષ ઉપર આવ્યા કે કોઈ એક વ્યક્તિ એ તમામ વિષયોની અંદર સંપૂર્ણ સમજ ધરાવતું હોય, જે તે વિષયોની અંદર યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ કે આવડત ધરાવતું હોય, એ શક્ય નથી. રાજાશાહી હતી અને રાજાઓના ચરિત્રનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તો ઇતિહાસ એવું કહે છે કે કેટલાક રાજાઓ સારા સેનાપતિ હતા. એમણે પોતાના કાર્યકાળ દરમિયાન સારા સેનાપતિ તરીકે કાર્ય કરીને પોતાના રાજ્યનો વિસ્તાર ખૂબ કર્યો. રાજ્યનો વિસ્તાર કર્યો, પણ
વહીવટની અંદરની વાત કરીએ તો જરૂરી નથી કે સારો સેનાપતિ રાજા સારો કુશળ વહીવટ કરતા પણ ક્યારેક શેરશાહ જેવા એવા રાજાઓ પણ મળ્યા કે સારા સેનાપતિ તો પુરવાર થયા જ, સારા વહીવટ કરતા પણ પુરવાર થયા. આમ છતાં આપણે પ્રજા જીવનની વાત કરીએ તો, માનવ જીવનની વાત કરીએ તો એના એટલા બધા આયામો છે, એટલા બધા ક્ષેત્રો છે વિવિધ, અને જુદા જુદા ક્ષેત્રની અંદર વ્યક્તિને જે ન્યાય થયો હોય અથવા તો એને પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે, ઘડતર કરવા માટે, વિકાસ કરવા માટે સમાજની અંદર જે વાતાવરણની આવશ્યકતા હોય એ વાતાવરણ ન મળે તો એનું વ્યક્તિત્વ એ રૂધાઈ જાય અને પરિણામે એ સુખથી વંચિત થઈ જાય, એનું જીવન કષ્ટમય બની જાય. તો રાજાજી જે છે એની આ મર્યાદા બહાર આવી. શેના કારણે? વિજ્ઞાનના કારણે. કે એક વ્યક્તિની અંદર કોઈ એક બાબતની અંદર એની પાસે ચડિયાતાપણું હોય છે, પણ બધી જ બાબતોમાં ચડિયાતાપણું હોય. ચડિયાતાપણું એટલે આપણે જુદું વાત છે અને ચડિયાતાપણાની જુદી વાત છે. દાખલા તરીકે આપણે કહીએ કે સચિન તેંડુલકર, એટલે આપણે એને યાદ કરીએ એટલે એને એક બેટ્સમેન તરીકે જ યાદ કરવામાં આવે. હા, એ બોલિંગ પણ કરતો હતો, નહોતો કરતો તેવું નહીં, એને આવડતું હતું બોલિંગ કરતા. ઘણી બધી મેચમાં એને નિર્ણાયક છેલ્લી ઓવર બોલિંગ પણ કરેલી હોય, પણ છતાં એને યાદ કરવામાં આવે એની બેટિંગના કારણે, એની બોલિંગના કારણે નહીં. બેટિંગમાં અને બેટિંગને કારણે ક્રિકેટનો ભગવાન, પણ બોલિંગના કારણે ક્રિકેટર તરીકે એને કેટલા લોકો યાદ કરે? અથવા તો જે ચડિયાતા ક્રિકેટરો કહેવાય, ઉત્તમ બોલર્સ, એમાં એનું સ્થાન ક્યાં? ત્યાં સામાન્ય ગણાય. એવી જ રીતે ફિલ્ડિંગની વાત આવે, એવી જ રીતે કેપ્ટન્સીની વાત આવે, કોચ તરીકેની વાત આવે, કોમેન્ટેટર તરીકેની વાત આવે, બધી વાત ક્રિકેટની જ છે. પણ સચિન તેંડુલકરનું એક બેટ્સમેન તરીકે જે આ પ્રદાન છે, એ પ્રદાન બાકીના બધા ફિલ્ડની અંદર એટલું નથી. એ સારો કોચ હોત તો એનો દીકરો પણ એનું કોચિંગ પ્રાપ્ત કરીને આજે ક્રિકેટ રમતો હોય. પરંતુ આપણે જોઈએ છીએ કે એને એટલે કે સચિન તેંડુલકરના દીકરાએ કોઈ પણ પ્રકારના ફોર્મેટમાં સારી યાદગાર 5 મેચ પણ રમેલ નથી. તો આ પ્રકારે આ સચિનની જે વાત કરી એવી વાત આપણે રાજાની કરીએ તો સેનાપતિ કે સત્તાપતિ તરીકે સારો, પણ પ્રજાનું કલ્યાણ કરવાનું હોય તો બીજા બધા ઘણા બધા ફિલ્ડ છે. એનું શું? એની અંદર રાજા નું પ્રદાન શું? એટલે જ્યારે રાજાશાહી મજબૂત બની હતી એમાંથી રાષ્ટ્રવાદ ઉત્પન્ન થયો હતો, અને રાષ્ટ્રવાદમાં રાજાઓએ બહુ બધું સરસ પ્રદાન કર્યું. એ પ્રદાનને પરિણામે
ગ્રીસમાં, ઇટાલીમાં, જર્મનીમાં ઘણા સારા પરિવર્તનો આવ્યા. કોઈક દેશનું એકીકરણ થયું તો કોઈને સ્વતંત્રતા મળી, અને એવું લાગ્યું કે હવે આ એકીકરણને કારણે કે સ્વતંત્રતાને કારણે પ્રજાના તમામ વર્ગને એક એવી લાગણી ઊભી થઈ હતી કે હવે આપણા દુઃખ પૂરા થઈ ગયા અને હવે આપણું સારું જીવન, આપણી ઉજળી આવતીકાલ એને આપણે માણીશું. શેના કારણે થયું હતું? રાષ્ટ્રવાદને કારણે થયું હતું. પોતાનું રાષ્ટ્ર આગળ આવે એના માટે લોકોએ પ્રયત્ન કર્યો, પણ પ્રયત્ન કર્યો હોવા છતાં એના ફળ ઘણ્યા ગાંઠ્યા લોકોને ખાવા મળે. બહુ બધા લોકો એનાથી વંચિત હતા. એટલે રાષ્ટ્રવાદ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ એક નવું પરિબળ એણે પણ પોતાના પ્રવાહની અંદર લોકોને સામેલ કરવા લાગ્યા, અને એ પરિબળ હતું લોકશાહી. આપણે યાદ રાખવાનું છે કે લોકશાહી એની શરૂઆત 1688ની રક્તવિહીન ક્રાંતિની અંદર રહેલી છે, કે જેની અંદર એ ક્રાંતિને પરિણામે રાજાશાહી, કે જે અત્યાર સુધી રાજાશાહીમાં રાજા રાજ કરતો હતો, એ રાજ કરવાનું રાજાશાહી એ છોડી દીધું. 1688ની રક્તવિહીન ક્રાંતિ પહેલા ઇંગ્લેન્ડમાં રાજાશાહી પણ હતી અને પાર્લામેન્ટ પણ હતી. શાસન વ્યવસ્થાની અંદર રાજ રાજા કરતો હતો. પાર્લામેન્ટ હતી એ રાજ નથી કરતી, એ રાજાને રાજકાજમાં સલાહ આપવાનું કામ કરતી હતી. વિદ્યાર્થી મિત્રો બરાબર સાંભળજો, ફરીથી બોલું છું. પાર્લામેન્ટ રાજ નથી કરતી, રાજ રાજા કરતો હતો, અને પાર્લામેન્ટ રાજાને રાજ કરવામાં એટલે કે રાજકાજમાં જુદા જુદા વિષયોની અંદર સલાહ આપતી હતી. એ નિર્ણય નથી લઈ શકતી, નિર્ણય રાજાનો ગણાતો હતો, અને એટલે રાજા રાજ કરતો હતો. પરંતુ 1688ની ક્રાંતિ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. પાર્લામેન્ટ રાજ કરવા લાગી, અને રાજા એ ત્યાં આગળ કઠપૂતળી બની ગયો. રાજા રહ્યો ખરો, એનો આદર કરવામાં આવ્યો, પણ રાજાએ રાજ કરવાનું છોડી દીધું હતું, અને રાજ પાર્લામેન્ટ કરતી હતી. પાર્લામેન્ટના નિર્ણયો ઉપર રાજાને મને કે કમને સહી કરવી પડતી હતી. એકાદ વખત પાર્લામેન્ટે કરેલા નિર્ણયોને વિચારણા કરવા માટે પાછા મોકલી શકે, પણ પાર્લામેન્ટ એમ કે અમે વિચાર કર્યો છે, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, તો રાજાએ એની અંદર કોઈ પણ ફેરફાર કર્યા વગર પાર્લામેન્ટના નિર્ણયને સ્વીકારવો પડતો હતો, એના ઉપર સહી કરવી પડતી હતી. અને આ રીતે 1688થી ઇંગ્લેન્ડમાં રાજાએ રાજ કરવાનું છોડી દીધું, અને રાજ
પાર્લામેન્ટ કરવા માંડ્યું. પાર્લામેન્ટની અંદર લોકોના પ્રતિનિધિઓ હતા, એટલે એને આપણે લોકશાહી કહીશું. પણ યાદ રાખીશું, આજે લોકશાહીની અંદર જે રીતે લોકોના પ્રતિનિધિઓ પાર્લામેન્ટમાં જાય છે, ઇંગ્લેન્ડની એ વખતની પાર્લામેન્ટની અંદર એ આજના જેવા પ્રતિનિધિઓ હતા. પણ છતાં એને લોકશાહી આપણે એટલા માટે કહીએ છીએ કે રાજાશાહીની અંદર એક વ્યક્તિના હાથમાં સત્તા કેન્દ્રિત થયેલી હતી. અને આપણે કહ્યું તેમ હવે જે વૈજ્ઞાનિક સંશોધનો પ્રમાણે એક વ્યક્તિની એ મજબૂરી છે કે એની પાસે તમામ વિષયોનું જ્ઞાન કે આવડત હોતી નથી. સામાન્ય જ્ઞાન હોય, સામાન્ય જ્ઞાન એ જુદી વસ્તુ છે. જેમ આપણે વાત કરી કે સચિન તેંડુલકર, એને કેપ્ટન, બોલર બધાનું થોડું થોડું જ્ઞાન હોય, વિશેષ નહીં. એવી જ રીતે એ રમતવીર કહેવાય, પણ ક્રિકેટની રીતે દેશની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન પામે એવી જ રીતે એને બીજી રમતો પણ રમતા આવડતી હોય, ફૂટબોલ, કબડ્ડી, હોકી, there are so many others. પણ શું એ જુદી જુદી દેશની રાષ્ટ્રીય ટીમની અંદર સચિન તેંડુલકરનું સિલેક્શન થાય ખરું? ના થાય. એનું ક્યાંય વેઇટિંગ લિસ્ટમાં પણ નામ ન હોય. એટલે એની આવડત, વિશેષ આવડત એ માત્ર ને માત્ર ક્રિકેટ અને ક્રિકેટમાં પણ બેટ્સમેન તરીકે ગણાય. તો આપણે કહ્યું આ જ ખ્યાલને ધ્યાનમાં રાખીને રાજાની વાત કે રાજા જે છે એને કોઈ એક ક્ષેત્રની અંદર એ ચડિયાતો હોય પણ બધા ક્ષેત્રોમાં ન હોય અને માટે તમામ ક્ષેત્રોના નિર્ણયો કરે તે બરાબર નથી. માટે નિર્ણય કરવાની જે સત્તા જે છે એનું જે રાજાશાહીની અંદર કેન્દ્રીકરણ થયેલું હતું એની અંદરથી એક નવો વિચાર આવ્યો કે સત્તાનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ. એક કરતા પ્રજાને લગતા જુદા જુદા વિષયોના નિષ્ણાતો જે છે એ ભેગા થઈને સરકાર બનાવે અને એ સરકાર જે છે એ જો શાસન કરે તો પ્રજાનું કલ્યાણ. અને એમ કરીને આપણે પાર્લામેન્ટની અંદર વાત કરીએ તો સત્તાનું વિકેન્દ્રીકરણ છે. એક કરતા વધારે વ્યક્તિઓ ત્યાં આગળ શાસનમાં ભાગીદાર થાય છે. 1688 ની વાત છે. આગળ જતા આપણે જોઈએ છીએ કે લોકશાહીની અંદર પ્રગતિ થાય છે. 1776 ની અંદર અમેરિકા એની અંદર ક્રાંતિ થઈ. કેટલાકની દ્રષ્ટિએ અમેરિકાનો એ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. કેમ? તો એ અમેરિકાની અંદર જે લોકોએ સ્વતંત્રતા માટે પ્રયત્ન કર્યો હતો એ લોકો યુરોપમાંથી ત્યાં ગયેલા હતા, સ્વતંત્રતા મેળવવા માટે ગયા હતા. યાદ રાખીશું. થોડા વખત પછી એમને એવું લાગ્યું કે આપણી સ્વતંત્રતા જતી રહી છે અને ઇંગ્લેન્ડ આપણા ઉપર રાજ કરી રહ્યું છે. ત્યારે એમણે એ ઇંગ્લેન્ડની સામે વિગ્રહ આદર્યો. એ વિગ્રહની અંદર એમનો વિજય થયો અને એ વિજયને પરિણામે જે પ્રાપ્ત થયું એને આપણે કહીએ છીએ અમેરિકન સ્વતંત્રતા સંગ્રામ. અમેરિકાને સ્વતંત્રતા પ્રાપ્ત. અહીંયા જયારે આપણે સ્વતંત્રતા શબ્દ વાત કરીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનું છે, બરાબર યાદ રાખવાનું છે કે આ સ્વતંત્રતા કોની? ત્યારે અમેરિકાની અંદર એ વખતે
આપણે જોઈએ તો મુખ્ય 3 પ્રકારના લોકો રહેતા હતા. એક, અમેરિકાના મૂળ વતની. એ મૂળ વતનીઓ, એમની જીવનશૈલી જુદી હતી. જ્યારે યુરોપિયનો ત્યાં આગળ ગયા ત્યારે એ બંનેની વચ્ચે સંઘર્ષ થયો, યુદ્ધ થયું હતું અને યુરોપ દારૂગોળાની અને બંદૂકની શોધને પરિણામે એવી રીતે લડ્યું કે અમેરિકાના મૂળ વતની રેડ ઇન્ડિયન્સ એમને પોતાનો પ્રદેશ છોડીને, પોતાનો વસવાટ છોડીને ખસી જવું પડ્યું. જ્યાં યુરોપિયનો હતા ત્યાંથી એ દૂર જતા રહ્યા, વધારે અંદરના ભાગમાં જતા રહ્યા. શરૂઆતમાં યુરોપિયનો એટલાન્ટિક મહાસાગરના કિનારે ઉતરેલા. અમેરિકા એ ખંડ છે, તો અમેરિકાની અંદર પણ ઉત્તર અમેરિકા ખંડ જેને કહીએ, એની અંદર પણ ઉત્તરના ભાગમાં, એમાં ઉત્તર કરતા પણ મધ્ય ભાગમાં આપણે કહીએ તો ત્યાં એમણે કિનારે કિનારે પોતાની વસાહતો ઊભી કરેલી હતી. અંગ્રેજીમાં એને કોલોનીઝ કહીશું. એ કોલોની ઊભી કરેલી હતી અને એ કિનારે કિનારે રહેતા. અને રેડ ઇન્ડિયન્સ એમની સાથે સંઘર્ષ થયા પછી એ રેડ ઇન્ડિયન્સ કિનારાથી દૂરના ભાગમાં, વધારે અંદરના ભાગમાં જતા રહ્યા. અહીંયા એક ત્રીજી પ્રજા હતી કે અમેરિકાની અંદર યુરોપમાંથી એ વખતે જે લોકો ગયા હતા, આપણે કોઈ પુરાવા વગર પણ થોડીક વાત કરીએ તો મોટી ભાગે સુખી લોકો ગયા. આપણા દેશની અંદર આપણે આપણો આઝાદીનો ઇતિહાસ જોઈએ ત્યારથી આપણને ખબર પડે છે કે જે લોકોએ ભારતની આઝાદીના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી, એવા ઘણા બધા લોકો ઇંગ્લેન્ડ ગયા હતા, ઇંગ્લેન્ડમાં રહ્યા હતા, કે યુરોપના બીજા કોઈ દેશમાં પણ રહ્યા હતા. અને એમનું જીવન એ લોકોના જેવું હતું. ટૂંકમાં ઘણા સમૃદ્ધ હતા. જવાહરલાલ નહેરુ હોય, ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, એ લોકો જ્યારે ઇંગ્લેન્ડથી આવ્યા અને જે ભારતની આઝાદીના આંદોલનમાં જોડાયેલા નથી ત્યાં સુધી એમનો પરિવેશ, પહેરવેશ, લાઈફસ્ટાઈલ એ બધું જુદું હતું. ત્યારે આપણે કહીશું કે એ લોકો ભારતના સામાન્ય નાગરિક કરતા જુદા હતા. એ બધા સુખી હતા માટે ત્યાં જઈ શકેલા હતા. બધા લોકોને માટે જવું શક્ય ન હતું. એ વખતની તો વાત છોડો, આજે પણ દેશની કેટલી વસ્તી ભારત બહાર એક પ્રવાસ કરી શકી છે. ગરીબોની વાત તો ક્યાં રહે, મારો સમાવેશ ગરીબમાં ના થાય. તેમ છતાં મેં અને મારા જેવા પણ કેટલાય લોકો છે કે જેમણે પણ હજી ભારત બહાર અન્ય કોઈ દેશનો પ્રવાસ કરેલો નથી, ભારતની ભૂમિ બહાર પગ મૂક્યો નથી. તો એ વખતની વાત આપણે કહીએ કે એ વખતે પણ જે લોકો આવી રીતે સુખી હતા એ લોકો ત્યાં આગળ ગયા. દુઃખી લોકો જઈ શકતા ના હતા, બધા સુખી હતા. તો આપણે અહીંયા
ઇંગ્લેન્ડથી કે યુરોપમાંથી અમેરિકા ગયેલા લોકોની વાત કરી તો એ બધા લોકો પણ કેવા હતા? સુખી હતા. કમસે કમ અહીંથી ત્યાં જવાની ટિકિટનું ભાડું તો જોઈએ ને. અને આજના કરતા એ ટિકિટ ભાડું બહુ મોટું હતું, યાદ રાખીશું. આજે આપણે અહીંથી ઇંગ્લેન્ડ કે અમેરિકા જવું હોય તો 1.5 દિવસ, 2 દિવસ, 2.5 દિવસમાં કે 1 દિવસમાં પણ જઈ શકીએ. પણ એ જમાનામાં તો 1 મહિનો લાગતો હતો. એટલે વિચાર કરો કે 1 દિવસમાં જવાય ને 1 મહિને પહોંચાતું હોય તો એ ભાડું કેટલું હોય? આજના પૈસાની તુલના ના કરાય, એની ખરીદ શક્તિના સંદર્ભમાં જો તો ટિકિટ ઘણી મોંઘી હતી. અને એ મોંઘી ટિકિટ ખરીદનાર લોકો સુખી હોય તો જ જઈ શકે. ત્યારે આપણે બીજું પણ ઘણું બધું છે, આપણે બધું ટૂંકમાં બોલીએ છીએ. આજના જેવું ન હતું, એ ગયા પછી પાછા આવું કે એ પણ પ્રશ્ન હતો. આજે તમે જાઓ છો તો ગેરંટી છે કે તમે પાછા આવવાનું. એ જમાનાની અંદર ગેરંટી ન હતી કે ગયા એટલે. બધી ચર્ચા આપણે નથી કરતા, ફરી ક્યારેય કોઈ વખતે કરીશું. અહીંયા એટલું જ કહીએ, પૈસાવાળા લોકો ગયેલા હતા. અને પૈસાવાળા લોકો અહીંયા કહીને હું એ કહેવા માંગુ છું કે એ લોકો સામાન્ય કામો કરવા ટેવાયેલા હતા. એટલે પોતાના સામાન્ય કામો કરવા માટે એ લોકો આફ્રિકાની અંદરથી લોકોને જે લઈ ગયા હતા, જેને આપણે ગુલામ તરીકે ઓળખીએ છીએ, એ ગુલામોની વસ્તી પણ બહુ મોટી હતી. 3 પ્રકારના લોકો: અમેરિકાના મૂળ વતનીઓ એટલે કે રેડ ઇન્ડિયન્સ, યુરોપમાંથી ગયેલા વ્હાઇટ પીપલ્સ, અને આફ્રિકાથી ગયેલા હપ્સી કે નિગ્રો કે જે કહેવાય કાળા લોકો, આફ્રિકાના મજૂરી કરવા ગયેલા લોકો. એમાંથી આ જે સ્વતંત્રતા જે હતી એ ફક્ત ને ફક્ત વ્હાઇટ પીપલ્સની જ હતી, યાદ રાખવાનું છે. ક્યારે? 1776. અને આપણે જોઈએ છીએ કે સ્વતંત્રતા ફક્ત વ્હાઇટ પીપલ્સને મળેલી છે, પેલા બેને નહીં. પરંતુ આપણે આ વાતને આગળ ક્લિયર કરીએ પહેલા થોડુંક અહીંયાની વાત કરી દઈએ કે 1776માં આ સ્વતંત્રતા સંગ્રામ પછી આ વ્હાઇટ પીપલ્સે બરાબર એ વાતનું ધ્યાન રાખ્યું કે ફરી પાછી પોતાની સ્વતંત્રતા જતી ન રહે. અને સ્વતંત્રતા જતી ન રહે એટલા માટે એમણે આ ક્રાંતિ પછી જે નવી શાસન વ્યવસ્થા જે સત્તામાં આવી, એણે રાજાશાહીને ફગાવી દીધી. ઇતિહાસની અંદર પહેલી વાર એવું બને છે કે રાજા વગરનું રાજ. વિશ્વમાં પહેલી વખત ઇતિહાસની અંદર અમેરિકાની અંદર એક નવી શાસન વ્યવસ્થા આવી, પ્રમુખશાહી પદ્ધતિ, પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા, કે જેમાં રાજા છે જ નહીં. એ લોકશાહી હતી, પ્રજા દ્વારા શાસન. એની વધારે વિગતે તો ફરી વાર ક્યારેક વાત કરીશું, પણ આજે એટલું કહીશું કે લોકશાહી. અને ઇંગ્લેન્ડની 1688ની લોકશાહી કરતા લોકશાહી ઘણી બધી રીતે જુદી હતી. એ કેવી જુદી હતી, શું એના સ્વરૂપમાં આપણે અત્યારે અહીંયા પણ નહીં પડીએ. આપણે કહીશું કે લોકશાહી કે આજે જે લોકશાહી છે
એની શરૂઆત ત્યાંથી થઈ એમ કહીએ તો ચાલે. અમેરિકામાં પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા આવી, લોકશાહી પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા. એ સફળ થઈ અમેરિકાની અંદર. ત્યારથી પ્રજાને જે જીવન એટલે કે સારું જીવન પ્રાપ્ત થયું, પૃથ્વીના અન્ય કોઈ પણ ભાગ, કોઈ પણ દેશ કે કોઈ પણ સમય કરતા એવું કહી શકાય કે અમેરિકાની અંદર, એ નવી દુનિયાની અંદર લોકોને સારું જીવન પ્રાપ્ત થયું, લોકોને, પ્રજાને સારું જીવન પ્રાપ્ત થયું. અને માટે એને લોકશાહી કહીએ તે યોગ્ય છે. યાદ રાખીશું, 100% નથી, પ્રશ્નો ઘણા બધા છે ત્યાં આગળ. એનો ઇતિહાસ ત્યાં આગળ તપાસીએ, વધારે વિગતોમાં જઈએ તો આપણે જોઈએ છે કે ત્યાં મૂડીવાદ એટલો બધો ચરમ સીમાએ વિકાસ પામ્યો. ટ્રસ્ટો અને કોર્પોરેશનોની ઇજારા શાહી શરૂ થઈ. સામાન્ય માણસ ઉત્પાદન કરી શકે, વેચાણ ન કરી શકે. એને વેચાણ કરવું હોય તો પોતાનું ઉત્પાદન કોઈ ટ્રસ્ટ કે કોર્પોરેશનને આપી જ દેવું પડે. અને ટ્રસ્ટ કે કોર્પોરેશન એની જોડે ઓછા ભાવે ખરીદીને મોંઘા ભાવે વેચે. તો અમેરિકાની અંદર પણ ઇજારાશાહી, અને ઇજારાશાહી એટલે એને પછી જે આપણે લોકશાહીની જે ક્લેરિટી કરવી છે, બહુ ડિટેલમાં નથી જઈ રહ્યો, તો એ લોકશાહી ત્યાં આગળ નથી એવું આપણે સ્વીકારવું. જે આધુનિકતાના સંદર્ભમાં આપણે મૂળ આપણો ટોપિક યાદ રાખીશું કે આધુનિક વિશ્વનો ઇતિહાસ છે. આપણે જે કંઈ ચર્ચા કરીએ છીએ એની અંદર આપણે કેટલા ટકા આધુનિક થયા એની વાત કરી છે. અને એ આધુનિકતાનું નિર્માણ આપણે કરવામાં સફળ થઈ રહ્યા છે કે નહીં એની ચર્ચા કરી છે. તો આપણે કહીશું કે અમેરિકાની અંદર સાપેક્ષ રીતે, યાદ રાખીશું અહીંયા સાથે સાથે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને, કે જેણે કહ્યું કે આખું જગત સાપેક્ષ છે, સાપેક્ષવાદનો સિદ્ધાંત. તમામ વસ્તુઓ સાપેક્ષ છે, સમય પણ સાપેક્ષ છે. એવી એક પણ વસ્તુ નથી કે જે સાપેક્ષ ના હોય. સમય પણ સાપેક્ષ છે. એને કોઈકે પૂછ્યું ત્યારે એને કહ્યું હતું કે તમે સમય કેવી રીતે સાપેક્ષ કહેવાય? ત્યારે એને કહ્યું કે તમે કોઈકની રાહ જોતા હો તો તમને એ વખતે મિલન ન થાય ત્યાં સુધી વિરહ, એમાં તમને 1 મિનિટ 1 કલાક જેવી લાગે છે. અને જેની તમે રાહ જોઈ રહ્યા છો એનું આગમન થાય છે, અને પછી સમય એટલો બધો ઝડપથી પસાર થઈ જાય છે, છૂટા પડવાનું આવે ત્યારે એમ થાય છે કે આપણે હમણાં મળ્યા ને હમણાં છૂટા પડી જવાનું. હમણાં તો હજી આપણે મળ્યા છે. આપણે જોઈએ છીએ કે જ્યારે રાહ જોવાની હોય છે ત્યારે સમય તો એનો એ જ છે, પણ મિનિટ કલાક જેવી લાગે છે. અને જ્યારે મિલન મધુરું છે ત્યારે કલાક મિનિટ જેવું લાગે છે. ટૂંકમાં એક પણ વસ્તુ એવી નથી કે જે સાપેક્ષ. તો આપણી તમામ ચર્ચા, હું બોલું કે ન બોલું ક્યારે, પણ ચર્ચા પણ આપણે સાપેક્ષ રીતે જ કરી રહ્યા છીએ, એને ધ્યાનમાં રાખીશું. તો સાપેક્ષ રીતે વાત કરીએ તો પૃથ્વી ઉપર કોઈ પણ સ્થળ કરતા અમેરિકાની અંદર વસવાટ કરી રહેલા, અને એમાં પણ આપણે કહીશું કે વ્હાઇટ પીપલ, એને અમેરિકાની અંદર સારું જીવન પ્રાપ્ત થયું. આપણે અહીંયા જે આફ્રિકાની અંદરથી કામ કરવા માટે પકડીને લાવેલા છે, કે હપ્સી કે નીગ્રો વગેરેની પણ આપણે વાત કરીએ તો કહીશું કે વ્હાઇટ પીપલની સરખામણીમાં એમનું જીવન સારું નથી, પણ
કોઈ અન્યની સરખામણી આપણે કરીએ વંચિતતાની દ્રષ્ટિએ ઘણી બધી, તો ઘણી બધા બંધનો હોવા છતાં ઘણી બધી બાબતોની અંદર એમને સારું જીવન પ્રાપ્ત થયેલું છે. અને પરિણામે તો ભવિષ્યમાં ગુલામીને નાબૂદ કરતો કાયદો થયો 1865માં. ત્યારે કેટલાય ગુલામો પોતાના માલિકો સાથે ગુલામ તરીકે રહેવા તૈયાર હતા. એમને એમાંથી મુક્ત થવું જ ન હતું. ઘણા બધા ગુલામો, ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો એમને મુક્ત એવા લોકો કરવા માંગતા હતા કે જે ગુલામ ન હતા. પોતે ઉત્તર અમેરિકાની અંદર કારખાના પદ્ધતિ સાથે સંકળાયેલા લોકો. ઉત્તર અમેરિકાની અંદર એ આપણે યાદ રાખીશું કે અમેરિકા ખંડની અંદર હજી કોલોની ઊભી થયેલી હતી. શરૂઆતમાં 13 કોલોની, પછી 15 1776માં, અને પછી એમાં બીજી ઉમેરાતી ગઈ. આ કોલોનીઝ જે છે એ દક્ષિણ અમેરિકા ખંડ નહીં પરંતુ ઉત્તર અમેરિકા ખંડમાં વિકાસ પામે. એમાં કોલોનીઝની અંદર પણ પાછા બે ભાગ પડી ગયા હતા. એ કોલોનીઝની અંદર પણ ઉત્તર કોલોનીઝ અને દક્ષિણ કોલોનીઝ, દક્ષિણની વસાહત અને ઉત્તરની વસાહતો. તો ઉત્તરની વસાહતોની અંદર ઉદ્યોગોનો વિકાસ થયો હતો. દક્ષિણની વસાહતોની અંદર ખેતીનો વિકાસ થયો હતો. ત્યાં ગુલામો હતા અને ઉત્તરના લોકોને, દક્ષિણના ગુલામોને નહીં કે દક્ષિણના બીજા લોકોને પણ નહીં, પણ ઉત્તરના કારખાનાના માલિકોને, શ્રમિકોને વગેરેને એવું લાગ્યું કે અહીંયા જે લોકોની સાથે ગુલામી નું વર્તન કરવામાં આવે છે, જેમને ગુલામ રાખવામાં આવે છે, તે બરાબર નથી. એમને મુક્તિ મળવી જોઈએ. દક્ષિણના ગુલામોને મુક્ત કરાવવા માટે ઉત્તરના લોકો લડી રહ્યા છે કે જ્યાં ગુલામી નથી, એમને કોઈ લેવા નથી. છે નથી એવું નહીં, બહુ ઓછું ટકાવારી. તો ગુલામોને મુક્ત નથી થવું, પણ છતાં એમને કોઈ બીજા લોકો ગુલામોને મુક્ત કરવા માંગે છે. એટલે કાયદો થયો, પણ ઘણા બધા લોકો તો હજી ગુલામ તરીકે રહેવા તૈયાર જ હતા. માલિક કહે કે કાયદો થયો છે, હવે અમારાથી તમને ના રખાય, અમને સજા થાય, ત્યારે અંતર ખાને કહેવામાં પણ આવે કે ભાઈ અમે ક્યાં કોઈને કહેવા ગયા છીએ કે તમે અમને ગુલામ રાખો છો, અમે તમને છોડીને જવાના જ નથી, અમને કોઈ ફરિયાદ નથી. તો આ પ્રકારે આપણે વાત કરીશું કે આખું જગત સાપેક્ષ છે અને એની અંદર આ રીતે જે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ હતી એ વ્હાઇટ પીપલને. ત્યાર પછી 1776માં આપણે કહ્યું કે માનવ માત્રને ગુલામી પ્રથામાંથી નાબૂદી મળી. એક ડગલું આગળ. હજી આપણે યાદ રાખીશું કે આ જ વસ્તુને આપણે ભારતના ઇતિહાસ સાથે સરખાવીએ, આધુનિક વિશ્વનો ઇતિહાસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો. આપણે એટલી યુરોપની ચર્ચા નથી કરવાની, વિશ્વની ચર્ચા કરવાની છે. તો 1776 ભારતમાં શું હતું? 1776 આપણે જાણીએ છીએ કે 1757 તમને ખબર છે, પ્લાસીનું યુદ્ધ લડાયું. આ પ્લાસીના યુદ્ધ પહેલા અને એમાં પણ 50 વર્ષ પહેલા આપણે વાત કરીએ કે 1700 પહેલા ભારતની અંદર મુગલ શાસન હતું. અને મુગલ શાસનની વાત કરીએ તો એની અંદરનો રાજા અકબર, તો એ અકબર ધ ગ્રેટ કહેવાય. આપણે યાદ રાખીશું કે પૂર્ણ
એક જ છે જેણે આ જગતનું સર્જન કરેલું છે, બાકીના બધા જ અપૂર્ણ છે. પણ તેમ છતાં રાજાઓની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ રાજાઓની અંદર મુગલ શાસનની અંદર ઘણી બધી ફરિયાદો હશે, ઘણા બધાને ફરિયાદો હશે, પરંતુ તેમ છતાં આપણે એના સારા તત્વોની પણ જો વાત કરીએ તો સિક્કાની બે બાજુ હોય એ પ્રમાણે એના સારા તત્વોની વાત કરીએ તો અકબર એ મહાન કહેવાય. એને કહેવાય એવા કેટલાક કાર્યો કર્યા કે જેને કારણે એને લોકોએ એને મહાન કહ્યો. એણે પોતે જુદા જુદા ધર્મો એના લોકોને ભેગા કર્યા, ઇબાદત ખાનાની અંદર ચર્ચાઓ કરાવી, એ પોતે ચર્ચાઓ સાંભળતો, એમાંથી એને સર્વધર્મ સમભાવની લાગણી પેદા થઈ અને દરેક ધર્મના સારા તત્વો ભેગા કરીને, હું અહીંયા બહુ ટૂંકમાં કહું છું, મેં ઘણી બધી જગ્યાએ ધર્મનો અર્થ ક્લિયર કરેલો છે. દરેક ધર્મની અંદર સારા તત્વો જ હોય, ખરાબ તત્વો કોઈ ધર્મમાં હોય જ નહીં. પણ ધર્મમાં નહીં, પણ ધર્મના વાહકો દ્વારા એની અંદર જે ઉમેરવામાં આવેલા તત્વો છે, જે ધર્મનો ભાગ નથી, પણ જે તે સમયની પ્રજાને એવું લાગે કે ના આ ધર્મ છે, આ ધર્મનો ભાગ છે, અને એને પરિણામે પ્રજા હેરાન થતી હોય અને શાસકને પણ એવું લાગે કે આ બરાબર નથી, તો એ પ્રમાણે અકબર રાજા શાસક એને એવું લાગ્યું કે જુદા જુદા ધર્મોની અંદર પ્રવર્તમાન ઘણા બધા લક્ષણો એ યોગ્ય નથી અને ઘણા યોગ્ય છે. તો જે યોગ્ય લક્ષણો હતા એ બધાને ભેગા કરીને એક નવા ધર્મની રચના કરીએ તો, અને એણે દીને ઇલાહીની સ્થાપના કરી. તો આ રીતે આપણે જોઈએ તો એ પણ એ આ ધર્મની રચના એને શાના માટે કરી હતી? પોતાના સામ્રાજ્યની તમામ પ્રજા જે છે એનું ભલું કરવા માટેનો એક પ્રયત્ન. સફળતા જુદી વાત છે અને પ્રયત્ન જુદી વાત છે. તમે સફળ થાવ પણ ખરા ને ના પણ થાવ, પણ પ્રયત્ન કરનાર એ મહત્વ ધરાવે છે. અને એ રીતે અકબર તે ઘણો મહત્વનો શાસક હતો. એને ઘણી બધી જગ્યાએ જુદા જુદા પ્રકારની જે ઉદારતા બતાવેલી હતી એને પરિણામે લોકપ્રિય બનેલો. એને પોતાના કહી શકાય એવા લોકો ના અયોગ્ય કાર્યો બદલ કડક પગલા પણ ભરેલા હતા. પોતાના છે એટલે એમનું ચલાવી લેવું એવી વાત ન હતી. તો આ રીતે આપણે કહીએ કે અકબર એ મહાન હતો. અહીંયા રાજકીય રીતે જ વાત કરી, આપણે બીજી રીતે પણ વાત કરીએ, સામાજિક, આર્થિક, ધાર્મિક વગેરે વગેરે. તો અકબરના શાસન કાળ દરમિયાન એટલી બધી પ્રગતિ થઈ હતી કે દેશ ઉદ્યોગ ધંધાઓથી ધમધમતો હતો. દેશના જુદા જુદા નગરો જુદા જુદા ઉદ્યોગોને કારણે એટલા બધા પ્રખ્યાત હતા કે એમાં પણ આપણે ગુજરાતની વાત કરીએ તો સુરત જેવું શહેર એ દુનિયાના 84 દેશો સાથે વેપાર કરતું હોય અને 84 દેશોના વાવટા ફરકતા હોય અને એનો વેપાર એટલો બધો ધીકતો હોય કે જેને પરિણામે સુરત સોનાની મુહૂર્ત કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ દ્વારા આપણે સમજવાનું છે કે ભારત એ ઘણું પ્રગતિશીલ હતું. મોગલ કાળની અંદર શાસકોનો વહીવટ સારો હતો. પ્રજા અન્ય કાળ કરતા કે દેશના અન્ય સ્થળો કરતા દેશના નહીં દુનિયાના દેશો
દુનિયાના અન્ય સ્થળો કરતા એ સુખી હતી. ઇવન એ વખતના યુરોપના સ્થળો કરતા પણ ભારતની અંદર ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો જે છે સારા એવા સુખી હતા. તો આ ભારત આધુનિકતાની દ્રષ્ટિએ એ વખતે આધુનિક ન હતું. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે મરાઠા કાળ. મરાઠા કાળની અંદર પણ શિવાજી મહાન છે, એમના વિચારો મહાન છે. એમણે જે વ્યવસ્થા કરી શાસન વ્યવસ્થા એ પણ મહાન છે. બીજા પણ કેટલાય મરાઠી શાસકો એવા થઈ ગયા કે જેને કાયમ માટે આપણે સલામ કરવી પડે. તો આ પ્રકારે આપણે જોઈએ છીએ કે ભારતની અંદર 1776 પહેલાનો સમય કેવો હતો? ખૂબ સારો સમય હતો. પણ આપણા માટે અત્યારે સમય પૂર્ણ થઈ જાય છે એટલે આપણે અટકવું પડશે. ચર્ચા સરસ જામેલી છે વિદ્યાર્થી મિત્રો. ફરી આવી ચર્ચા આશા કરું કે જામે, પણ આજે આપણે અહીંયા અટકવું પડશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. વસુધૈવ કુટુંબકમ. ભારત માતા કી જય. કર ભલા.